અને આ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત જોડાયા છે સુરતથી આપણી સાથે। અમિત, જે પ્રકારેનો આ આદેશ ડીઈઓનો સામે આવ્યો છે, આ આદેશ ખરેખર ખૂબ જ સરાહનીય છે, પણ આ ઘટનામાં હવે એવી ચિંતા ઊભી થઈ રહી છે કે કદાચ આ આદેશ પહેલાં આપી દીધો હોત, તમામ શાળા કડકાઈથી તેનું પાલન કરતી હોત, તો આજે એક અઠવાડિયામાં જે 3 ઘટના અલગ અલગ આપણે જોઈ છે કે જેમાં વિદ્યાર્થી જ વિદ્યાર્થીનો દુશ્મન બન્યો, એ ઘટના આપણે ના જોઈ હોત। જી ચોક્કસથી અમદાવાદમાં જે ઘટના બની તે ઘટના બાદ હવે સુરત શિક્ષણ અધિકારી છે તે એક્શનમાં આવે છે અને તમામ શાળાઓને પરિપત્ર કરીને માહિતી આપી છે કે શાળાઓમાં સલામતીને લઈને ખૂબ તકેદારી રાખવામાં આવે, વિદ્યાર્થીઓની જે બેગ છે તેની નિયમિત તપાસ કરવામાં આવે, સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવવામાં આવે અને શાળામાં શિસ્ત સમિતિની રચના કરવામાં આવે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો, તેને લઈને આજે સુરતમાં જે છે તે અલગ અલગ શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે સુરતના જે પૂણાગામ વિસ્તારની નાલંદા સ્કૂલમાં પણ શિક્ષકો દ્વારા તકેદારીના ભાગરૂપે આજે સરપ્રાઇઝ ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું છે। સ્કૂલના મોનિટર ઉપરાંત આજે શિક્ષકોની મદદથી તમામ જે વિદ્યાર્થીઓ શાળામાં આવી રહ્યા છે તેમના બેગની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીના બેગમાં કોઈ ઘાતક વસ્તુ તો નથી તે બાબતની પણ તપાસ છે તે અહીં કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે બેગની અંદર રહેલી નાનામાં નાની વસ્તુની પણ તપાસ છે તે અહીં કરવામાં આવી રહી છે। બેગની અંદરથી તમામ જે પુસ્તકો છે બહાર કાઢવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીનું લંચ બોક્સ હોય કે પછી કંપાસ બોક્સ હોય તે તમામની જે છે ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે। વિદ્યાર્થી કોઈ ઘાતક હથિયારો લઈને તો નથી આવતા કે પછી ઘાતક વસ્તુ કે જે અન્ય વિદ્યાર્થીને હાનિ પહોંચાડે તેવી વસ્તુ લઈને નથી આવતા, તેનું ધ્યાન છે તે અહીં રાખવામાં આવી રહ્યું છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ક્લાસરૂમમાં હાલ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ પણ આજે સરપ્રાઇઝ ચેકિંગથી ચોંકી ઉઠ્યા છે, કારણ કે અગાઉ આ પ્રકારે ચેકિંગ તો થતું હતું પરંતુ બેગની સંપૂર્ણ તપાસ છે તે થતી ન હતી ને હવે જે આ ઘટના બની છે ત્યારબાદ હવે જે છે તે શિક્ષકો પણ એક્શનમાં આવે છે, શાળા દ્વારા પણ તકેદારીના પગલાં છે તે લેવામાં આવ્યા છે। ત્યારે જે શાળાના પ્રિન્સિપાલ છે તેમની સાથે પણ વાત કરીશું। સાહેબ, સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવ્યું છે, શા માટે અને ક્યાર સુધી આ કાર્યવાહી ચાલશે? જો એમ જોવા જાય તો આ ઘટના 2 દિવસ પહેલાં જે બનેલી છે અમારી શાળામાં, એમ જોવા જાય દરરોજે સવારે બધા બાળકોને બેગ ચેક કરવામાં આવે છે અને સમયાંતરે કોઈ દિવસ સરપ્રાઇઝ ચેકિંગ પણ વર્ગ શિક્ષક એના મોનિટર અને જીએસ જે હોય સરપ્રાઇઝ પણ ચેકિંગ કરે છે। અગર કોઈ અનનેસેસરી વસ્તુ એને બેગમાં મળે છે તો અમે એના સૌપ્રથમ એને વાલીને જાણ કરીએ છીએ। વાલીને જાણ કર્યા પછી અમે એ વસ્તુ અમારા પાસે જમામાં લઈને પછી વાલીને અમે પરત આપી દઈએ છીએ। આ અમારી શાળા આજથી લગભગ 30 વર્ષથી અમારી શાળામાં એવું જ ચાલે છે કે દરરોજે સવારે પહેલાં બાળકોને બેગ ચેક કરવાના કે સમય સારણી પ્રમાણે પાઠ્યપુસ્તક લઈ આવ્યા છે કે નથી અને એની અંદર અગર કોઈ બીજી વસ્તુ અનનેસેસરી વસ્તુ મળે છે એને જમા કરવામાં આવે છે। સુરક્ષાને લઈને પણ શિસ્ત સમિતિની રચનાની વાત કરી છે ડીયુએ પરિપત્ર કરીને, શું આપણી શાળામાં છે? અમારી શાળામાં ઓલરેડી શિસ્ત સમિતિ છે અને એના જે બાળકો અમે વર્ગ દીઠ બાળકોને શિસ્ત સમિતિ અને જીએસ બનાવવામાં આવ્યા છે અને બોયઝ અને ગર્લ્સના મોનિટર અને મોનિટર ઉપર હેડ બોય અને હેડ ગર્લ્સ પણ રચના કરવામાં આવ્યા છે। એટલે કે તકેદારીના પૂરા પગલાં છે તે અહીં લેવામાં આવી રહ્યા છે અને આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે જે પ્રકારે શિસ્ત સમિતિની વાત થઈ હતી તે જ રીતે ક્લાસના જે મોનિટર છે કે બોયઝના મોનિટર છે, બોયઝ વિભાગમાં અલગ અલગ વિદ્યાર્થીઓના બેગની તપાસ કરી રહ્યા છે અને ગર્લ્સ મોનિટર હોય ગર્લ્સ વિભાગમાં અલગ અલગ વિદ્યાર્થીનીઓના બેગની તપાસ કરી રહ્યા છે। આ ઉપરાંત શિક્ષકો પણ છે તે શિક્ષકો પણ અલગ અલગ બેગની છે ચકાસણી કરી રહ્યા છે। આ જ પ્રકારે કોઈ પણ વિદ્યાર્થી છે પોતાની બેગમાં અન્ય કોઈ ઘાતક વસ્તુ લાવી રહ્યા છે કે નહીં તેની તપાસ છે તે દરરોજ કરવામાં આવતી હોવાનું પ્રિન્સિપલે જણાવ્યું છે અને જો કોઈ વિદ્યાર્થીની બેગમાંથી આ પ્રકારની વસ્તુ જણાય છે તો વાલીનો સંપર્ક કરીને વિદ્યાર્થી દ્વારા જે આ પ્રકારની વસ્તુ લાવવામાં આવે છે તેની જાણ કરવામાં આવે છે। વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। એટલે કે ડીઓના આદેશને લઈને હવે સુરતની અલગ અલગ શાળાઓમાં જે સરપ્રાઇઝ ચેકિંગો જે કરવામાં આવી રહ્યા છે, ઘણી શાળાઓમાં તો અગાઉથી જ આ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા જેથી કરીને આવી ઘટનાઓ જે સામે ન આવે ને હાલ ડીઓના આદેશ બાદ તમામ સુરતની જે સરકારી શાળા હોય, ગ્રાન્ટેડ શાળા હોય કે પછી ખાનગી શાળા હોય, તમામ શાળાઓમાં આ પ્રકારનું ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું છે। બિલકુલ અમિત, આભાર વિગત બદલ।